જય ગૌ માતા. આપણી દેશી ખેતી, ગાય આધારિત ખેતી. કોઈ પણ આપણો પાક પીરો પડી જતો હોય તો એની અંદર આપણે 10 કિલો આંકડો લઈશું, 5 લીટર ગૌમૂત્ર અને 5 કિલો છાણ અને 1 કિલો ગોળ અને 100 લીટર પાણીની અંદર આપણે આંકડાઓ આવી રીતે કટકા કરીને ટુકડા કરીને 100 ઇંચના ચાલે પલાળી દેવાનું ને સાંજ સવાર હલાવવાનું. આપણે 8 દિવસની અંદર કમ્પ્લીટ થઈ જાય, કદાચ 15 દિવસ તો સારું. એમ હવે આ 1 એકરની અંદર તમારે પાવું હોય તો પાવી હોય એકો, અને આ માપમાંથી તમારે 100 પંપ કરીને છાંટવું હોય તો છાંટી પણ એકો. એમ 10 કિલો આંકડાના 100 પંપ થાય. આ દ્રાવણ આપણે લઈ અને પીપળાની અંદર પલાળી દેવાનું એટલે 100 પંપ થાય, 100 પંપ. અને આપણે રાખવું ત્યાં સુધી રહેવા હતા, 2-3 મહિના સુધી રાખવામાં વાપરવા વાંધો નહીં. અને જો પાવું હોય તો આ 10 લીટર આંકડાનું માપ જે રહ્યું આપણે 1 એકરમાં પાવાનું છે. આપણી શેણાની પીરાશ એકદમ વહી જાય છે. આમાં મારે શેણા પીરા બહુ હતા, એકવાર આપી દીધેલું છે. શેણાનો ફાલ પણ સારો પકડે, ગ્રોથ સારો થયો અને પીરાશ પણ વહી ગઈ છે. એટલે આ ઉપયોગ કરવામાં સારું છે આંકડાનું કોળ. 100 લીટર પાણીમાં 10 કિલો આંકડો, 5 કિલો ગૌમૂત્ર, 5 કિલો છાણ, 1 કિલો ગોળ પલાળવાનું છે 8 દિવસ. 8 થી 15 દિવસ રહ્યા તો બહુ સારું. પછી છાંટવો હોય આપણે કોઈ પણ પાકમાંથી તો 100 પંપ કરવાના. અને પાવું હોય આપણે પિયતમાં તો 1 એકરમાં દેવાની વસ્તુ છે. મેં એકવાર પાયું છે અને એકવાર છાંટ્યું છે, હજી એકવાર પાવાનું છે. ફાલ આવી ગયો છે ચણામાં અને પોપટા બેસે હવે, અને એકવાર છાંટવાનું, એકવાર પાવાનું હજી પણ. જય ગૌ માતા.